આ રુચિનો તો કેટલો ટાઈમ લાગે છે. આનું હંમેશાનું છે, હંમેશા લેટ આવ્યા કરે છે. હાલો આવી ગઈ. શું રુચિ આવતા કેટલો ટાઈમ લગાડે છે? મને તો એવું લાગે છે કે હવે આપણે જ્યાં મળવાનો સમય નક્કી કરશું ત્યારે મારે ઘડિયાળની પણ કેલેન્ડર લાવવું પડશે. અરે મારે ઘરમાં કેટલા કામ હોય છે અને પાછું મારે મેકઅપ કરવાનો હોય કે હા હા, તારા બહાના તારી પાસે રહેવા દે, મારે નથી સાંભળવા. હાલે ગુલાબ, તારા માટે લાવ્યો છું. તું મને હંમેશા શું આ નકલી ફૂલ આપ્યા રાખે છે? એ તો નકલી જ આપું ને યાર. તું હંમેશા આવે છે એટલી લેટ કે હું અગર તને અસલી ફૂલ આપું એ તો કરમાઈ જાય. ડાર્લિંગ, આપણે બાળપણથી સાથે રહેલા છીએ, સાથે રમ્યા, સાથે ભણ્યા અને સાથે ફર્યા. ત્યાર પછી કે આપણે કોલેજ બી સાથે કરી છે. ખરી વાત છે. અને આપણે એકબીજાને બહુ સારી રીતે જાણીએ છીએ. બરાબર છે. તો મારો વિચાર એમ છે કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તારો વિચાર તો એકદમ યોગ્ય છે, પણ ખબર નહીં મારા મગજમાં એક સવાલ ઉભો થાય છે. કેવો સવાલ? એ જ કે આપણી સાથે લગ્ન કરશે કોણ? સપના, હું આપણા લગ્નની વાત કરવા તારા ઘરે ક્યારે આવું? જ્યારે મારા પપ્પાએ પગમાં બૂટ ન પહેર્યા હોય ત્યારે. સપના, હવે આપણા લગ્ન થવાના છે. એ પહેલા હું તને એક વાત કરી દઉં. મારો પગાર ફક્ત 3000 રૂપિયા છે. એમાં તું ખર્ચો ચલાવી લઈશ? હા, હું મારું તો ચલાવી લઈશ, તમે તમારું જોઈ લેજો. શું? સમીર, તું મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ શું તું મારી મમ્મીને મળ્યો? હા, હું તારી મમ્મીને તો મળ્યો, પણ મને તો તું જ બહુ ગમે છે. શું? ડાર્લિંગ, આજે તારો જન્મદિવસ છે અને મને તને કઈ ભેટ આપવાની ઈચ્છા છે, તો તને કઈ વાંધો તો નથી ને? ના, એમાં મને શું વાંધો હોય? અચ્છા, તો તું મને કહે કે સામે પેલી લાલ કલરની ગાડી ઊભી છે એ તને ગમે છે? અરે વાહ, એ તો મારી ફેવરેટ કાર છે. અને એ ગાડીનો કલર? એ પણ મારો ફેવરેટ છે. હાશ, સારો થયો એ કલર તને ગમે છે. હું તારા માટે એ જ કલરનો હાથ રૂમાલ લાવ્યો છું. હાલે.